અમરેલી અને ગીર પશ્ચિમ જંગલ બોર્ડર પર ટૂંકા ગાળામાં 5 સિંહોના અલગ અલગ કારણોસર મોત થતાં વન વિભાગ દોડતું થયું। ગીરમાં સિંહોમાં સીડીવી અને બેબાસિયોસિસ એટલે કે ન્યુમોનિયા જેવા ભયાનક રોગચાળાની વહેતી થયેલી ચર્ચાઓ વચ્ચે રાજ્ય વન વિભાગના પીસીસીએફ જયપાલસિંહે સત્તાવાર નિવેદન આપીને સ્થિતિ સ્પષ્ટ કરી। તેમણે જણાવ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં કુલ 5 સિંહોના મોત થયા છે, જેમાંથી 2 સિંહ બાળના મૃત્યુ ઓછી ઇમ્યુનિટીને કારણે ન્યુમોનિયા અને ફેફસામાં પાણી ભરાઈ જવા જેવા રોગથી થયા છે, જ્યારે અન્ય 2 સિંહોના કુદરતી મોત અને એક સિંહનું આંતરિક લડાઈમાં મોત નીપજ્યું। અગાઉ 2018માં દલખાણીયા રેન્જમાં અને 2020-21માં ધારીખાંભામાં આ રોગે હાહાકાર મચાવ્યો હોવાથી પૂર્વ વાઇલ્ડલાઇફ વોર્ડન ડોક્ટર કૌશિક ફળદુએ પણ સિંહોમાં એનિમિયા અને કમળાની શક્યતા વ્યક્ત કરી સતત ફોલોઅપ લેવા જણાવ્યું। બીજી તરફ ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે ટેલિફોનિક માહિતી આપતા સ્પષ્ટ કર્યું કે તેમના વિસ્તારમાં આ સિઝનમાં એક પણ સિંહનું મોત થયું નથી અને વન વિભાગ દ્વારા 350 જેટલા સિંહોની સઘન તપાસણી કરવામાં આવી। હાલ વન વિભાગ દ્વારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા સિંહોને તાત્કાલિક આઇસોલેટ કરીને સતત મોનિટરિંગ અને સારવાર આપવામાં આવી રહી છે, જેથી ગભરાવાની કોઈ જરૂર નથી। તો આ અંગે અર્જુન મોઢવાડિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। માત્ર 2 સિંહોના બેબીસિયા વાયરસથી મૃત્યુ થવાના શંકાસ્પદ મૃત્યુ થવાના જાણવા મળેલ છે। બાકીના જે સિંહોના મૃત્યુ થયા છે એ ક્યાં તો કોન્ફ્લિક્ટથી કે બીજા કોઈ કારણોસર મૃત્યુ થયા છે। આ બેબીસિયા વાયરસ છે એ પશુઓમાં ઈતરડી નામની જીવાત પ્રસરિત થતા હોય છે અને એને કારણે આ સિંહોની અંદર નબળાઈ આવે છે, એના નાકમાંથી પ્રવાહી નીકળે કે ખાંસી આવે અને એને નબળાઈ આવી જતી હોય છે અને એને કારણે ક્યારેક મૃત્યુ પણ થતા હોય છે। આ રોગ વન વિભાગમાં પ્રસરે નહીં એના માટે આપણે વન વિભાગ પૂરી રીતે તૈયાર છે અને કામગીરી કરી રહ્યું છે।